ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ચાર્ટર પ્લેનમાં બેસી મહેશગીરી બાપુએ કરી ગિરનારની હવાઈ પરિક્રમા. જૂનાગઢમાં રાજા રજવાડા અને અંગ્રેજ સમયના સિક્કાઓનું પ્રદર્શન. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનું ગ્લોબલ ફૂંકતા આમ આદમી પાર્ટીના ધુરંધરો. અને નદીમાં નાહવા પડેલા બે યુવકને ડૂબતા બચાવી સારવાર માટે ખસેડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ખાસ ચાર્ટર પ્લેન દ્વારા ગિરનારની હવાઈ પરિક્રમા કરી હતી. ગિરનાર પરિક્રમા ચાલીને શક્ય ના હોય, જેને લઈ અને ચાર્ટર પ્લેન દ્વારા પરિક્રમા કરવામાં આવી હતી. તાજેતરમાં જ રાણપુર ખાતે મહેશગીરી બાપુએ 42 દિવસના યજ્ઞનું આયોજન કર્યું હતું. 42 દિવસના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ગિરનાર પરિક્રમાનો સંકલ્પ લીધો હતો, જેના ભાગરૂપે રાજકોટથી ચાર્ટર પ્લેન દ્વારા ગિરનાર દત્તાત્રેય શિખરની પરિક્રમા કરી હતી. મહેશગીરી બાપુએ જણાવેલ કે 6000 ફૂટની ઊંચાઈથી ભગવાન દત્તાત્રેયજીના દર્શન કરી એ મારી જિંદગીનો એક અલૌકિક લાવો છે. આટલી ઊંચાઈથી ગિરનારની વિવિધ તળેટીઓ જાણે કે કમળની પાંખો પર ભગવાન ગુરુ દત્તાત્રેય બિરાજમાન હોય તેવી મને અનુભૂતિ થઈ છે. હું આ અનુષ્ઠાનમાંથી ખૂબ જ ઉર્જાવાન બન્યો છું. મને મળેલી ઉર્જા હું ગિરનારનું સત્ય જાળવવા અને સમાજ સેવા માટે અર્પણ કરું છું. ગિરનારની હવાઈ પરિક્રમા કરી હોય તેવો પૂરા ભારતનો આ એક પ્રથમ કિસ્સો છે. પરિક્રમા માટે વિમાન રનવેથી હવે ટેક ઓફ કરી રહ્યો છે. બોલો ગિરનારી મહારાજ કી જય. નાદ સંભળાય ગુરુજી મારા આવે છે, એ જીએની સવારીના સુર સંભળાય ગુરુજી મારા. ગિરનારની પરિક્રમા તેને ખૂબ જ અદ્ભુત અને સુખદ અનુભવ કંઈ વર્ણવી ન શકે. જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ. નિજ નયનથી નિરાતા ત્યાં તો વાલો લાગે દૂર, ઓહમ સોહમ નાચી પીએ. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા કમ્પોસ્ટ ડે ઉજવવામાં આવ્યો છે. વર્લ્ડ કમ્પોસ્ટ ડે ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને કમ્પોસ્ટિંગના મહત્વ વિશે જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે પખવાડિયા ઝુંબેશ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકા જૂનાગઢની સેનિટેશન શાખા અને હિલદારી ટીમ દ્વારા
કમિશનર ઓમપ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનર તથા જયેશભાઈ વાજા અને સૂચના મુજબ જાગૃતિ સેમિનાર આયોજિત કરાયો હતો, જેમાં એગ્રીકલ્ચરના ટ્રેનર તરીકે ડોક્ટર મૈત્રી ભાવસાર દ્વારા સમજ આપવામાં આવી હતી અને સેનિટેશન સ્ટાફને સાથે રાખી કાર્યક્રમ આયોજિત કરાયો હતો। વિના કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ હોય। જો આપણે વિના કચરાનો યોગ્ય નિકાલ કરી શકીએ તો આપણે સ્વચ્છતામાં પણ સારી કામગીરી કરી શકીએ તેમ છીએ। મારું નામ ડૉક્ટર મૈત્રી ભાવસાર છે। હું પશુ ઉછેર કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ નિભાવું છું। આજના આ વર્લ્ડ કમ્પોસ્ટ ડેના દિવસે હિલદારી ટીમે જૂનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના નેજા હેઠળ આજે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપમાં આવેલા શ્રોતાઓએ કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કમ્પોસ્ટ બનાવી શકાય એની માહિતી આપવામાં આવેલી છે। આજના કાર્યક્રમ દરમિયાન અહીં આવેલી બહેનોને આજે કમ્પોસ્ટ કઈ રીતે બનાવવામાં આવે છે, તદુપરાંત તેનો ઉપયોગ આપણે કઈ રીતે આપણા રોજિંદા જીવનમાં કરી શકીએ, આ કમ્પોસ્ટ કઈ રીતે આર્થિક રીતે આપણને મદદરૂપ કરી શકે અને એકાંતરે આપણું પર્યાવરણ કઈ રીતે શુદ્ધ થઈ શકે એ માટેની માહિતી આપેલ છે। હું આ કાર્યક્રમ ખાતે આજે હિલદારી ટીમ તથા જૂનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું ખૂબ આભાર માનું છું કે જેમને આ લોકોની જાગૃતિ વધે તેમજ સરકાર જે સૂકો તથા ભીનો કચરા માટે પ્રયત્ન કરી રહી છે, જે થકી આપણું વાતાવરણ, પર્યાવરણ તથા આપણું શહેર શુદ્ધ બને, ચોખ્ખું બને તે માટેનો એક ડગલું માંડ્યું છે અને એ માટે હું આખી ટીમને खूब खूब अभिनंदन पाठवूँ छे। आज जैसा आप जानते हैं कि विश्व कंपोस्टिंग दिवस है, इसके अवसर पर हम लोग आज यहाँ एकत्रित हुए हैं, इकट्ठे हुए हैं और इस मीटिंग का उद्देश्य ये है कि यहाँ पर जितने भी लोग सखी मंडल से आए हुए हैं या जगह जगह से आए हुए हैं उनको हम कंपोस्टिंग के बारे में बता सकें, बिकॉज कंपोस्टिंग का विषय कहीं ना कहीं पर्यावरण से रिलेटेड है, पर्यावरण से जुड़ा हुआ है। और हमारे साथ में डॉक्टर मैत्री मैम भी आई हुई है कामधेनु यूनिवर्सिटी से, कामधेनु विश्वविद्यालय से, जो आपको बताना चाह रही हैं काफ़ी कंपोस्ट के बारे में कि किस किस तरह से हम कंपोस्ट को बना सकते हैं और हमारे जूनागढ़ में जो कचरे का जो बात है, कचरे से हम किस तरह से उसको कंपोस्ट में कन्वर्ट कर सकते हैं। आने वाले दिनों में हमारी इच्छा है, हम चाहेंगे कि हम समस्त जूनागढ़वासी मिलकर एक दूसरे को सहयोग करें और जूनागढ़ को एक स्वस्थ और सबसे अच्छा सिटी बनाने की कोशिश करें। આજનો આ જે કાર્યક્રમ છે કમ્પોઝિંગ માર્ગદર્શન કાર્યક્રમ કચરા મુક્ત અભિયાન જે આપણે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે, એમાં અમારા શ્રી ઉમા મહિલા મંડળની ટીમ અને સહયોગ રહેલો છે। અમે સાથે મળીને આ કાર્યક્રમ કરેલો છે। ખૂબ સરસ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે અને કચરાને કઈ રીતે આપણે અલગ રાખવો, કઈ રીતે એનું ખાતર બને છે, કઈ રીતે રોગમુક્ત, જંતુમુક્ત અને બીમારીથી આપણે બચી શકીએ એ વગેરે બહુ ખૂબ ડિટેલમાં સરસ માહિતી આ હિલગારી ટીમ દ્વારા આપવામાં આવેલી છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે અને બધાએ શપથ લઈ અને શું કહેવાય કે આજે શપથ લીધા કે અમે હવેથી ધ્યાન રાખશું કે સૂકો કચરો, ભીનો કચરો અલગ રાખશું, ક્યારેય પણ ક્યાંય ગંદકી કરશું નહીં, શહેરીઓમાં, સોસાયટીમાં ગમે ત્યાં કોઈ કરતું હશે તો એને રોકશું વગેરે બાબતો ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે। તો આ તકે હું હિલગારી ટીમનો અને મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું। 31 મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે। જૂનાગઢના મનોચિકિત્સક ડોક્ટર તન્વી કાચાએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે માર્ગદર્શન પાઠવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ નો ટોબેકો ડે દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો હોય છે। પાન મસાલા, સિગરેટ, હુક્કા અને બીડી જેવા તમાકુ ઉત્પાદનોના વ્યસનથી મોઢા અને ગળાના કેન્સરનો ખતરો વધે છે। તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ મહત્વપૂર્ણ બની છે। વિશ્વમાં તમાકુના કારણે દર વર્ષે હજારો લોકો મોઢા અને ગળાના કેન્સરનો શિકાર બની રહ્યા છે। 2025માં નો ટોબેકો ડેની થીમ બ્રાઇટ પ્રોડક્ટ ડાર્ક ઇન્ટેન્શન છે, જે તમાકુના આકર્ષક સ્વાદને ટૂંકા જ સમય માટે આકર્ષક ગણાવશે પણ તે લાંબા ગાળે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે।
31 મેને વર્લ્ડમાં નો ટોબેકો ડે તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે એવા વિશ્વની કામના કરીએ છીએ કે જે તમાકુ મુક્ત હોય, દરેક શ્વાસ તમાકુ મુક્ત હોય. આપણે બધા જાણીએ છીએ કે આપણી આસપાસ, આપણા સમાજમાં, આપણા દેશમાં અને વિશ્વમાં તમાકુનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઇવન આપણી આસપાસ પણ એવું કહી શકાય કે 80% થી 90% લોકો એક્ટિવલી અથવા તો પેસિવલી તમાકુનો ઉપયોગ કરતા જ હોય છે. જે લોકો એક્ટિવલી તમાકુનો ઉપયોગ નથી કરતા એ લોકોને પણ આજુબાજુના કોઈ લોકો જ્યારે બીડી સિગરેટનું સેવન કરતા હોય ત્યારે એનો ધુમાડો એમના શ્વાસમાં જાય, એટલે કે પેસિવ સ્મોકિંગ તો થાય જ છે. અને તમાકુની જે નેગેટિવ ઇફેક્ટ કહેવાય એ તમાકુની નેગેટિવ ઇફેક્ટ પેસિવ સ્મોકિંગ કરનારાને પણ આવતી જ હોય છે. તમાકુના નુકસાનથી પણ આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ. હેલ્થને તો નુકસાન થાય જ છે, કે જેમાં મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર થઈ શકે, મોઢામાં સબમ્યુકસ ફાઇબ્રોસિસ થઈ શકે, જેને કારણે મોઢું ઓછું ખુલે, વ્યક્તિ તીખું અથવા તો કોઈ સ્પાઇસી વસ્તુઓ નથી ખાઈ શકતો. એ ઉપરાંત સમાજને પણ ખૂબ મોટું નુકસાન છે, કારણ કે ફેમિલીમાં પણ એને કારણે ઘણી બધી કન્ફ્લિક્ટ થતા હોય છે, અને દેશની ઇકોનોમીને પણ ખૂબ જ નેગેટિવ રીતે ઇફેક્ટ કરે છે. ઘણી વાર એવું થાય કે 5-10 રૂપિયાના તમાકુના પેકેટથી દેશને કઈ રીતે નેગેટિવ ઇફેક્ટ થઈ શકે, પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી વિચારીએ અને એવું વિચારીએ કે દેશના 70 થી 80% લોકો કે 80 થી 90% લોકો જ્યારે સરેરાશ તમાકુ પાછળ 50 રૂપિયાનો ખર્ચો કરે છે, અને એ ખર્ચાને આપણે માસિક અથવા તો વાર્ષિક ખર્ચમાં જ્યારે કન્વર્ટ કરીએ ત્યારે આપણને સમજાય કે એની કેટલી મોટી ઇકોનોમી ઉપર અસર પડતી હોય છે. આ બધી જાણ હોવા છતાં પણ અમુક લોકો તમાકુ નથી છોડી શકતા. ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમાકુ છોડવા માટે બસ દ્રઢ મનોબળ જરૂરી છે, પણ દ્રઢ મનોબળની સાથે સાથે ઘણીવાર એની શરીર પર એવી અસર થતી હોય છે જે તમાકુ ન લેવાને કારણે થાય, ત્યારે વ્યક્તિ છે બેબાકડો બની જાય છે અને તમાકુ ફરીથી લેવા માટે પ્રેરાય છે, જેને કહી શકાય વિથડ્રોલ સિમ્પટમ્સ. તો આ વિથડ્રોલ સિમ્પટમ્સ છે એ દવાની મદદથી ઓછા અથવા તો નહિવત કરી શકાય, જેનાથી તમાકુનું વ્યસન જલ્દીથી અને ઇઝીલી છૂટી શકે. તો કોઈ પણ સાયકાટ્રિસ્ટ પાસે જઈ અને વ્યસન મુક્તિની સારવાર લઈ શકાય છે, જેનાથી તમાકુના વ્યસન મુક્તિની શક્યતાઓ વધી શકે. તો આપણે બધાને વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે એ જ અપીલ છે કે તમે પણ અમારી સાથે તમાકુ મુક્ત વિશ્વ અથવા તો જે દરેક શ્વાસ તમાકુ મુક્ત થઈ શકે એવા વિશ્વની આપણી જે ઈચ્છા છે એ અભિયાનમાં જોડાઓ, અમને સહકાર આપો, અને અમારા કોઈ સહકારની આપને આવશ્યકતા હોય વ્યસન મુક્તિ માટે તો વી આર રેડી. થેન્ક યુ. જૂનાગઢમાં રાજા રજવાડા અને અંગ્રેજ સમયના સિક્કાનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. શહેરમાં સૌપ્રથમ જૂના પૌરાણિક અલગ અલગ સ્ટેટના સિક્કાઓ, અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર પટેલ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં પૌરાણિક સિક્કાનો પ્રદર્શન લોકો ફ્રીમાં નિહાળી શકશે. 1 જૂન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે, જેમાં ગુજરાત નહીં પરંતુ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ સહિતના શહેરોમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનના પ્રારંભે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ તેમજ મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિનો વારસો નિહાળી અભિભૂત બન્યા હતા. લોકોને પણ પૌરાણિક સિક્કાનું પ્રદર્શન જોવા માટે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા અપીલ કરાય છે. પ્રદર્શનમાં 40 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ સિક્કા તેમજ જૂની ચલણની નોટો, નવી ચલણ નોટો તેમજ એન્ટિક આઇટમો મોટા પ્રમાણમાં વેચાણ અર્થે મૂકવામાં આવી છે. એન્ટિક પુરાતન, આમ તો એન્ટિકનો મતલબ એ થાય કે જેની જોડ ન મળે એને એન્ટિક કહેવાય, જેની જોડ ન હોય એને એન્ટિક કહેવાય. પણ આજે આપણી જૂની ભારતીય સંસ્કૃતિ અને આપણી ધરોહર જે છે એની જે જૂની ચીજ વસ્તુઓ આજે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તો આ પ્રદર્શનની અંદર દરેક જૂનાગઢની વ્યક્તિઓ જોડાય અને એની અંદર સંસ્કૃતિ છુપાયેલી છે. આમ આ ખાલી ધંધો નથી, ધંધાની સાથે પ્રભુ સંસ્કૃતિ આપણી છુપાયેલી છે, અને એ સંસ્કૃતિને ઉજાગર કરવાના પ્રયત્નો છે. આ ધંધા પૈસા કમાવા કે એના પ્રયત્નો નથી, ખાલી આપણી સંસ્કૃતિને ઉજાગર કેમ કરવી અને આપણી જે પુરાતન ચીજો છે એ આજે સમાજની અંદર
ક્યાંક ક્યાંકથી વ્યક્તિઓ આવી કરી અને પ્રદર્શનમાં મૂકી કરી અને હરેક પ્રજા એને ખરીદી શકે છે. અત્યારે આપણું આ આયોજન પહેલી જ વખત સૌરાષ્ટ્રમાં જુનાગઢ સ્થળે રાખવામાં આવ્યું. આની અંદરમાં આયોજન કરનાર અહીંના અક્ષયભાઈ સુરતના અને અહીંના કાર્યકર મુનાફભાઈ, આ લોકોએ આ આયોજન કરવામાં રાખ્યું છે. અચ્છા, આપણા દેશની અંદરમાં ગુજરાતથી બહારથી કેટલા લોકો આવ્યા છે કે જે ઓછામાં ઓછા 15 થી 20 બહાર દેશોના આ કોઈન માટે આવ્યા છે. આ દેશની અંદરમાં જુનાગઢમાં જે જાહેરાત કરવામાં આવી છે એની અંદરમાં આપણે ચંદ્રગુપ્ત, કુમારગુપ્ત, પછી આપણે આદિત્ય વંશના અને સૌરાષ્ટ્રની અંદરમાં સિદ્ધાર્થ જયસિંહ, આ રાજા, આવા સિક્કાઓ આપણને આ દેશની અંદર જુનાગઢની અંદરમાં રાખવામાં આવ્યા. પ્રજાએ જોયું કે આવી જૂની નોટો જે મોરારજીએ કેન્સલ કરી 1000ની, એવી નોટોથી કરીને બ્રિટિશના જમાનાની 1000થી કરીને 1 રૂપિયાની નોટો પણ આપણે જુનાગઢની પ્રજાને બતાવવામાં આવી છે. તો આપણો એક આ આયોજન આ પહેલી જ વખત જુનાગઢ સ્થળે રાખવામાં આવ્યું છે. આ એનો હેતુ શું છે? આ હેતુ એટલું છે કે આ એક ન્યુમિસ્મેટિક લાઇન છે અને આની અંદરમાં જે લોકો એન્ટિક તરીકે અને એન્શિયન્ટ તરીકે આપણા દેશનો ખજાનો જે વર્ષોથી છુપાયેલો હતો એ આ લોકોને જાહેરાત આવી કે આપણા દેશમાં આવા કોઈન હતા. આ કોઈન જોઈને બહારની પ્રજા પૂછે છે કે સાહેબ આ કોઈન ક્યાંથી? ત્યારે અમે બધી માહિતી આપીએ છીએ અને અમે ડિસ્પ્લે કર્યું છે કે ખોટી ચીજોથી સાવચેત રહેજો. જેન્યુઅન છે એ આ જગ્યાએ તમને જાણ કરવામાં આવશે. તો પ્રજા જોઈ અને પહેલી વખતમાં ઘણા ખુશ થયા છે કે વર્ષો વર્ષ આવું ડેવલપ આયોજન કરો. અને જે રીતની આ જાહેરાત કરવામાં આવી છે એ બુલેટિન અને આપણે આવ્યા છે જે ભાઈઓ, એમને આ જાણકારી તમને પ્રજાને આપવામાં આવશે. એનાથી તમને આવતી સાલ વધારે ખબર પડશે. જુનાગઢમાં રૂપાતન ખાતે આજથી 2 દિવસથી કાવ્ય સંગીત શિબિરનું આયોજન કરાયું છે. પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને કલાધામ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યુવા પેઢી ગુજરાતી ગીત અને સુગમ સંગીત પ્રત્યે રસ રૂચિ કેળવે તે માટે ગુજરાતના જાણીતા સુગમ સંગીતના કલાકાર નૈનેશ જાની 2 દિવસ સુધી શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે. શિબિરના પ્રારંભે રૂપાતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઈ નાણાવટી તેમજ જાણીતા કલાકાર સોમિલ મુનસી, માનવ દિવેટિયા પણ ખાસ જોડાયા હતા. ગુજરાતી ગીત સંગીતને નવી ઊંચાઈ આપનાર સોમિલ શ્યામલ મુનસીની સંગીત યાત્રાને 50 વર્ષ પૂર્ણ થતા આ બંધુઓએ હવે પછીનો સમય યુવા પેઢી પાછળ પસાર કરવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે 2 સંસ્થાઓના સહયોગથી આ સંગીત શિબિર આજથી શરૂ કરવામાં આવી છે. નૈનેશ જાણીએ જણાવ્યું હતું કે વર્તમાન પશ્ચિમ સંગીતના આકર્ષણ વચ્ચે પણ સુગમ સંગીત જીવિત રહ્યું છે અને હવે પછી તેમને નવી ઊંચાઈ આપવાની તક આપને સૌને સાંપડી છે. તો સુગમ સંગીત, લોક સંગીત, ભજન, શાસ્ત્રીય સંગીત જેવા વિવિધ પાસાઓની છણાવટ કરીને નૈનેશ જાનીએ શિબિરાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રૂપાયતન જુનાગઢમાં સુગમ સંગીતની શિબિરનું આયોજન થયું છે. પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ જે બહુ સુંદર પ્રવૃત્તિ કરી રહી છે એમાં હું પણ જોડાયો છું અને અમે બધા સાથે મળીને આવી પ્રવૃત્તિ કરીએ છીએ જે ગુજરાતી ભાષાને લગતી હોય. નવી પેઢીને ગુજરાતી આપવું, ગુજરાતી સુગમ સંગીત આપવું, ગુજરાતી સંગીત આપવું, જે અમારી પાસે હોય એ શીખવાડવું નહીં પણ વહેંચવું એ શબ્દ વાપરીશું. તો એવા સુંદર આયોજનમાં આજે અમે બધા ભેગા થયા છીએ અહીંયા અને લગભગ 40-50 શિબિરાર્થીઓ છે અહીંયા અને એને અમે બે દિવસનું પ્રશિક્ષણ આપીશું અને એ રીતે જેટલી આપણી ભાષાની સેવા થાય એવી કોશિશ કરી. સોમિલ અને શ્યામલ મુનશીનું આ જે સુંદર પગલું છે એમાં અમારો પણ એક નાનકડો ફાળો છે. 18મી ડિસેમ્બર 2022ના રોજ અમારી જીવન સંગીત યાત્રાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી. એ વખતે મેં, શ્યામલ અને આરતીએ નક્કી કર્યું કે હવે પછીના વર્ષો એ સમાજ માટે, ખાસ માતૃભાષા માટે, બાળકો માટે, યુવાનો માટે અને ઉઠતા કલાકારો માટે આપવા છે. એને માટે કંઈક એવું આયોજન કરીએ કે ગુજરાતી ભાષા, બોલચાલની ગુજરાતી ભાષાનું ગૌરવ અને એનું ગર્વ થાય. એ માટે અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટને 2 ઉદ્દેશો આપ્યા, કલાધામ અને વટથી ગુજરાતી. કલાધામમાં અમે રજૂઆત, ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા, દસ્તાવેજીકરણ, ડિજિટલાઇઝેશન
પ્રશિક્ષણ અને નિદર્શન આવા 5 ઉમદા હેતુ આપ્યા. એ અંતર્ગત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ તરફથી આજે રૂપાયતનના સહયોગથી એક કાવ્ય સંગીત શિબિરનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે. વટથી ગુજરાતીમાં અમે શાળામાં જઈને બાળકોની સાથે સમય આપીએ છીએ અને બોલચાલની ગુજરાતી ભાષા, આપણી કહેવતો, રૂઢિપ્રયોગો, જોડકણા એ બધું પરફોર્મ કરીએ છીએ. IPL મેચ જેવું સ્ટ્રક્ચર હોય છે. એમાં સુગમ સંગીતના કલાકાર હોય, હાસ્ય કલાકાર હોય, ગુજરાતી ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ હોય, કવિઓ હોય, શાસ્ત્રીય સંગીત, લોકસંગીતના ગાયક હોય. આ બધા બાળકોને એક કાર્યક્રમ પીરસે જેથી બાળકોને ખબર પડે કે ગુજરાતી ભાષા કેટલી ભવ્ય અને ગર્વ લેવા જેવી છે. નાનો હતો ત્યારે સંગીતની કેટલીય શિબિરો માં ભાગ લેવાનો મને ચાન્સ મળ્યો. આજોલ, નારગોળ વગેરે જગાએ રાજબિહારીભાઈ દેસાઈ, પરેશ ભટ્ટ, ક્ષેમુભાઈ એ બધા આવી શિબિરો કરતા ત્યારે એ શિબિરોમાં ભાગ લેવાનો મને ચાન્સ મળેલો. એવી જ એક આ શિબિર 31મી મે અને 1 જૂનના રોજ જૂનાગઢ ખાતે રૂપાયતનમાં આજે ગોઠવેલી છે. લગભગ 50થી 60 શિબિરાર્થીઓ અહીંયા તાલીમ લેવા આવવાના છે. આનંદ છે. પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે મારે જરૂર કહેવું જોઈએ કે પ્રદાન જુદી જુદી આવી ગુજરાતીને પ્રોત્સાહિત કરવા માટેની પ્રવૃત્તિ કરી રહી છે. એમાં કલાધામ અને વટથી ગુજરાતી એવા 2 પ્રોજેક્ટમાં વટથી ગુજરાતીમાં જુદી જુદી અમદાવાદની અને બીજી શાળાઓમાં જઈ અને ગુજરાતીને પ્રોત્સાહિત કરવાનો એક ઉદ્દેશ અમે લોકોએ રાખ્યો છે, જેમાં શ્યામલ અને સૌમિલ ખૂબ જ સારી રીતે ભાગ ભજવે છે. જુદા જુદા કલાકારો, નાટ્ય કલાકારો, ફિલ્મ કલાકારો, સંગીતજ્ઞો એ બધાને હાજર રાખીને આ બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. ટ્રસ્ટને એ પ્રવૃત્તિ માટે ખૂબ આનંદ છે અને આવી જ પ્રવૃત્તિ શ્યામલ અને સૌમિલ કરતા રહે તેવી આશા ટ્રસ્ટ તરફથી હું કરું છું. હું મહુવાથી આવું છું. ખાસ કરીને રૂપાયતન અને આપણું જે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સંગીત અને કલાને જીવંત રાખવા માટે આજે જે શિબિર થઈ રહી છે એની અંદર ભાગ લેવા આવ્યો છું. ખાસ કરીને આપણી નવી પેઢીને ગુજરાતી કલા, સાહિત્ય અને સંગીત એનું નવું જ્ઞાન મળે અને એ ભાષાની અંદર એક આગવા આભૂષણ તરીકે ઉપસી આવે એ જ મારી ગુજરાતના કલા રસિકો માટે કર્મ અને વંદના. જૂનાગઢના પરશુરામ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન પર્સન શૈલેષભાઈ દવેના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવામાં આવી હતી, જેમાં બ્લડ ચેકઅપ કેમ્પ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. છેલ્લા 10 વર્ષથી શૈલેષ દવેનો જન્મદિવસ પરિવાર સાથે નહીં પરંતુ સામાજિક કાર્ય કરી અને ઉજવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી બની રહે તેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેડી પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, આગેવાન મુકેશભાઈ મહેતા, આરતીબેન જોશી તેમજ ગાયત્રીબેન જાની સહિતનાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પરશુરામ ફાઉન્ડેશનના ફાઉન્ડર, મેમ્બર અને ચેરપર્સન એવા અમારા વોર્ડ નંબર 11ના નગરસેવક શ્રી શૈલેષભાઈ દવેનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે લોકો પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે ઉજવણી કરતા હોય, પરંતુ કોઈ સેવાકીય કાર્ય કરવું અને 10 વર્ષ સુધી ટકાવી રાખવું, લોક ઉપયોગી કાર્યો, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આવા વિવિધ કાર્યક્રમોથી 10 વર્ષ સુધી આ સેવાકીય કાર્ય એમના દ્વારા કરવામાં આવે છે. આ સેવાકીય કાર્ય જીવન પર્યંત ચાલુ રહે એવી શુભેચ્છાઓ. અને આજરોજ એમના જન્મદિવસ નિમિત્તે ભગવાનને એટલી જ પ્રાર્થના કે શિવની શક્તિ, મીરાની ભક્તિ, કુબેરનો ભંડાર અને ચાણક્યની બુદ્ધિ એમને પ્રાપ્ત થાય અને દીર્ઘાયુ એમને જીવન પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ સાથે મહાદેવ. જૂનાગઢના ચેરમેન આદરણીય શ્રી શૈલેષભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આજરોજ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા એક વિદ્યાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ તથા સર્વરોગ નિદાન કેમ્પ એના માટેના દરેક પ્રકારના ટેસ્ટ
કે જે લગભગ 2000 રૂપિયાની આસપાસના થતા હોય છે તે માત્ર 200 રૂપિયામાં આ ટેસ્ટ કરી અને જે લાભાર્થી હોય તેને એનો રિપોર્ટ આપવામાં આવે છે. શૈલેષભાઈ દવે દર વર્ષે તેમનો જન્મદિવસ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓના પ્રકલ્પ દ્વારા ઉજવે છે અને એ જ રીતે આજરોજ તેમને નબળા વર્ગના વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અને ઉજવેલો છે. પરશુરામ ફાઉન્ડેશન તથા સર્વે વતી આજરોજ શૈલેષભાઈ દવેને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ તથા પરમ કૃપાળુ પરમાત્મા તેમને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે અને સર્વ ક્ષેત્રે તેમની પ્રગતિ થાય તેવી શુભેચ્છા. જુનાગઢ એસપીની ખાલી પડેલી જગ્યા પર અંતે કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરના એસપી SR ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે. જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ સ્વૈચ્છિક રીતે રાજીનામું લેતા જુનાગઢ એસપીનો ચાર્જ પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને સોંપવામાં આવ્યો હતો. હવે જુનાગઢ એસપીની ખાલી રહેલી જગ્યા માટે કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરના એસપી સુબોધ R ઓડેદરાની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી વર્ષ 2005માં ડીવાયએસપી તરીકે પસંદગી પામ્યા હતા અને બાદમાં તેઓએ વડોદરા ડીવાયએસપી, રાજકોટ ડીસીપી, મોરબી એસપી તરીકે પણ ફરજ બજાવી છે. તેમના પિતા રામદેવભાઈ ઓડેદરા પણ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડોક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડોક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધુરંધરોએ પ્રચારનું ગ્લુગલ ફૂંક્યું છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શનિવારે આમ આદમી પાર્ટીના ધુરંધરોએ પ્રચારનું ગ્લુગલ ફૂંક્યું હતું. આમ આદમી પાર્ટીની વિસાવદરમાં જાહેર સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આતિશી સિંહ, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. તો જાહેર સભામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ જાહેર સભા બાદ વિસાવદરમાં આપનો રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે ગોપાલ ઇટાલિયાના ચૂંટણી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાન ગઢવીજી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, આ સિવાય મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરપરા, અનેક નામી અનામી નેતાઓ, રાજુભાઈ બોરખતરિયા, સાગરભાઈ રબારી, અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રેરણા પૂરી પાડી. આ સાથે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના 18 વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ પંથકના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે. મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી ફરી પાણી છોડવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. સરોવરનું પાણી ખાલી કરવાથી અસંખ્ય માછલાઓ મરી જવાની ભીતિ સેવાઈ રહી છે. તો મુખ્યત્વે પાણીનું વોટર લેવલ સૂર્યપ્રકાશથી ઘટે ત્યારે અબોલ જીવને ખબર પડી જાય છે. જેનું તંદુરસ્ત હોય તે જમીનમાં 10 થી 20 ફૂટ સુધી અંદર જતા રહે છે, જ્યારે પાણી છૂટવાથી તેઓ અચાનક આપત્તિ આવવાથી બચી શકતા નથી. નરસિંહ મહેતા સરોવરમાંથી પાણી ખાલી કરવાથી સૌથી વધારે બોર ધરાવતા પાણી વાપરતા 50,000 લોકોને ભયંકર તકલીફ થશે. આથી તળાવને ખાલી કરવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ તેવી માંગણી ઉઠી છે.
આપ જોઈ રહ્યા છો અત્યારે ભર તડકામાં નરસિંહ મહેતા સરોવરનો ફરી પાછો એક વાલ ખોલવામાં આવ્યો છે. ભારત દેશ પાકિસ્તાનમાં જઈ અને એના એરપોર્ટ ઉડાડી શકે છે, પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે, દરિયાની નીચે થઈ અંડર કેનાલ બનાવી અને પુલ બનાવી શકે છે. હવે જો દરિયાની નીચેનો પુલ બનાવવો હોય નથી ટનલ બનાવીને મેટ્રો બનાવતા હોય તો દરિયો ખાલી કરે છે નહીં. હવે આપણે એક નાનકડું એવું પેચ કામ કરવા માટે થઈને નરસિંહ મહેતા સરોવર ખાલી કરી રહ્યા છે. એમાં ઘણા બધા નુકસાનીઓ જવાની છે. હજારો માછલીના જીવો, લાખો માછલીના જીવોને પણ તકલીફ થશે અને જૂનાગઢમાં પાણીના બોર આધારિત પાણીની પણ તકલીફ થશે. આપ કાંઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પણ પાણીનું લેવલ ઓછું કરી શકો. તમે 12 કલાક 10 કલાક જ્યારે પ્રેશર મારી એટલે 10-12 કલાક સુધીમાં રાહ જોવો એટલે પાણી ઘણું બધું ઘટાડી નાખે. આ ખરેખર પછી શું થાય કે માછલાના જીવ મરી જાય એટલે નવા માછલાના બિલ આવે ને 2-3 કરોડના બિલ બને, કારણ કે પાણી લીલવાળું થઈ જાય. અને જો મચકચ જ ન હોય તો પાણીની જે લીલ ને સેવાળનો ઉપયોગ થાય. એટલે આ બધી એક વસ્તુ છે કે જે કામગીરી જે રીતે થવી જોઈએ, પાણીનું ડેડ વોટર છે એ આપણું જળવાવું જોઈએ, પાણીનું ભૂગર્ભ જળ વોટર પણ ઘટી જશે, એ ઊંચું લેવલ આવશે. તો આ બધી વસ્તુ કરી રહ્યા છે તે કોઈનું વાત મેટરથી આપણા માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આ પાણીનો વાલ બંધ કરવામાં આવે. અમે મેયરશ્રીને પણ વોટ્સઅપના સોશિયલ મીડિયાના માધ્યમથી ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી છે. આ હમણાં બપોરના 1:30 વાગ્યાથી પાણી છોડવાનું ચાલુ કરેલ છે. પણ ખરેખર કોઈક ટેકનોલોજીનો જો જૂનાગઢની અંદર ઉપયોગ થયો, જૂનાગઢ ખરેખર જૂનાગઢ જ ગણાય એવું લાગે છે, કારણ કે અહીંના લોકોની પાસે ટેકનોલોજી છે નહીં. તો ટેકનોલોજી હોય તો પાણી ખાલી કર્યા વગર કામ, કારણ કે 3.5 ફૂટ પાણી છે તો 3.5 ફૂટ પાણીમાં કામ થઈ શકે. પણ હવે કઈ રીતનું કામગીરી કરવાના, શું એનો હેતુ છે પાણી ખાલી કરવાનો એ સમજાતો નથી. જો હેતુ સમજાય તો ખબર પડે. તો અત્યારે આ પાણી ખાલી કરવાથી જો માની લો કે વરસાદ મોડો આવ્યો તો બોર આધારિત ઘણી બધી પબ્લિકને પાણીના ટાંકા વેચાતા લેવા પણ પડશે અને જૂનાગઢની પ્રજાને પણ તકલીફ પડશે અને અસંખ્ય માછલીના જીવો પણ મરી જશે. તો આપના માધ્યમથી વિનંતી કરે છે કે આ પાણી રોકવામાં આવે. એટલે આની પહેલાં પણ 1 મહિના અગાઉ આવી જ રીતે પાણી ખાલી કરતા હતા, પણ 14 કલાક પાણી ખાલી કર્યું અને પછી રાતના 12:30 વાગે બંધ કર્યું. આજે પણ એવી જ રીતે કર્યું છે, બપોરે 1:30-1:30 વાગે પાણી ખોલવાનું ચાલુ કર્યું. જ્યારે ધ્યાનમાં આવે તો હમણાં કરીએ અને અધિકારીઓને ખબર હોય છે, પદાધિકારીને તો ખબર નથી હોતી કે ભાઈ અમે આ પાણી નરસિંહ મહેતા સરોવર ખાલી થાય છે. ખરેખર અધિકારી અને પદાધિકારી સંકલન કરીને આ વસ્તુનો નિવેડો લાવવો જોઈએ કે ભાઈ આપણા જૂનાગઢના શહેરના વિકાસ માટે થઈને છે કે આ પાણી ખરેખર જૂનાગઢની પ્રજાને નુકસાન થાય. 1.5 લાખની પબ્લિક છે ને એ તો આજુબાજુની અત્યારે તો સંપૂર્ણ બોર આધારિત છે કે ઉલાળો આવે ને પાણી ભરાઈ જાય છે. એ ઉલાળો પણ બંધ થઈ જશે 2 દિવસની અંદર. આ બધી વસ્તુ પાણીની પણ તકલીફ પડશે. તો આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જ્યારે વારે ઘડીએ વિનંતી કરવી પડે અને વારે ઘડીએ વાલ ખોલી નાખે, પાણીની અંદર રહીને પણ કામ થઈ શકે એમ છે. એવું કાંઈ છે નહીં, ટેકનોલોજી જોરદાર ચાલે જ છે. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા વધુ એક એટીએમ લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. મા બાપ વગરની દીકરી મૂક બધીર યુવક સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. દિવ્યાંગ દંપતીને હરખભેર સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 78 જેટલી કર્યાવરની ચીજ વસ્તુઓ દાતાઓના સહયોગથી આપી અને સાસરે વળાવવામાં આવી હતી. સમાજને સંદેશો પાઠવતા દયાબેને જણાવ્યું હતું કે આવા દિવ્યાંગ દંપતીને પ્રોત્સાહિત કરવા માટે સરકાર પણ દિવ્યાંગ કપલને 75,000 મળી અને કુલ 1,50,000 સહાયની જોગવાઈ કરી રહી છે. દિવ્યાંગ લગ્ન કરે તો તેમને સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ દ્વારા આયોજનના લાભ પણ મળી રહેતા હોય છે. દિવ્યાંગને પગભર પણ કરાવવામાં આવે છે. દિવ્યાંગ દંપતીને આશીર્વાદ પાઠવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, સવિતાબેન હકુભાઈ મકવાણા તેમજ પૂજાબેન મકવાણા જેતપુર સાથે જ્યોતિબેન માવજીભાઈ પીપળિયા, મુકેશગીરી મેઘનાથી, બટુ બાપુ, શાંતાબેન દેશ, અરવિંદભાઈ મારડિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે 101માં એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જે પરસોત્તમભાઈ જ્ઞાતિએ ખાટ છે અને દીકરી પણ મૂંગીબેરી છે, દીકરો પણ મૂંગાબેરા છે. આજે અમારી સંસ્થાએ લગભગ 76 થી 77 જેટલી વસ્તુઓ, કબાટ, સેટી પલંગ, ગાદલું, ટીપોય, ખુરશી જેવી અને 11 જોડી કપડાં આપી ટોટલ 76 જેટલી વસ્તુઓ આપી આજે આ દીકરીને અમે સાસરે વરાવીએ છીએ. બંને મૂંગાબેરા છે અને ગોંડલના વતની છે. આજે અમારી સંસ્થાને રજૂઆત કરતાં આજે રંગે ચંગે અમે ધામધૂમથી આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે લગ્ન કરી આપેલ છે. અને જે દાતાઓ અમને સહયોગ આપે છે એ ખરેખર સરાહનીય છે, કારણ કે જે પ્રોજેક્ટ લઈને જઈએ છીએ
ત્યારે હંમેશા અમારી જોડી છલકાવી દે છે. જુનાગઢ ખાતે અંબિકા ચોકમાં રામચંદ્ર ભગવાનને ત્યાં અખંડ રામધૂન હાલે છે. ત્યાં 24 કલાક રામધૂનને રામચંદ્રજીના સાનિધ્યમાં સત્યમ સેવા યુગ મંડળ એટલે કે ગુજરાત નહીં પણ વિદેશમાં પણ જાણીતી સેવાભાવી સંસ્થા કે જેનો એક વટસ્તંભ છે એવા સત્યમ સેવા મંડળના દ્વારા એટીએમ લગ્ન એટલે કે ગમે ત્યારે લગ્ન એની ટાઈમ મેરેજ આવા આપણે એટીએમમાંથી ફક્ત પૈસા ઉપાડીએ છીએ ત્યારે આમાં આ એટીએમમાં કરિયાવર દઈ અને દીકરી અને દીકરાના લગ્ન કરાવવામાં આવે છે એવી જાણીતી સેવાભાવી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલના મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેનભાઈ મેઘનાથી, ચંપકભાઈ જેતવા, પ્રવીણભાઈ જોશી અને અમારા અન્ય બહેનો સંતાબેન છે, દયાબેન છે, જયાબેન છે, આવા દરેક સેવાભાવી માણસોની વ્યક્તિની વચ્ચે આજે આપણામાં કહેવત છે કે બોલે એના બોર વેચાય, પણ આ તો બોલી પણ નથી શકતા કે ફક્ત સંઘના દ્વારા અને મૂંગા બેરા છે બે પતિ પત્ની જેના આજે લગ્ન થઈ રહ્યા છે એવા એ પ્રજ્ઞાચક્ષુ નહીં પરંતુ મૂંગા બેરા સ્કૂલમાંથી એમની આજે રોજ લગ્ન યોજ્યા છે. ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બંનેના સંસાર સુખમય નીવડે અને ખૂબ આનંદ કરે. અને હર હંમેશ મનસુખભાઈ વાજાને તો મેં આજે એ કહ્યું કે આજે જે આજના આશીર્વાદ છે એ તો ભવ્ય આશીર્વાદ છે કે એ તો અંતરથી આવેલા છે. દેખાય એક પ્રજ્ઞાચક્ષુ અને એક જે બોલી શકતા નથી એને ઓટોમેટિક એનો તપ તપોભૂમિ હોય છે, તપ હોય છે. અંદરના તપના કારણે એમને તમને આશીર્વાદ આપ્યા છે, તમારી સંસ્થાને આપ્યા છે, દરેક કાર્યકર ભાઈઓને પણ આપ્યા છે. આજે અમારા એ ભાઈ નામ પરસોત્તમભાઈ અને દીકરી અને બંને ગોંડલના છે અને બંનેના આજ લગ્ન યોજ્યા છે. આ તકે ફરીને આપ સર્વ દાતાઓ કે જેણે મન મૂકીને દાતાઓને દાન આપ્યું છે એવા દત્ત દાતા ગીતાની મહારાજને પ્રાર્થના. સત્યમ સેવક યુવક મંડળ તરફથી મૂંગા બેરા વરકન્યાના લગ્નનું આયોજન કરેલ છે અંબિકા ચોક રામધૂન મંડળ સુશીલાબેન સાહોલ ખાતે, જેમાં અમારા પ્રમુખ છે મનસુખભાઈ વાજા, તેમજ ટ્રસ્ટીઓ છે મારડિયાભાઈ છે, શાંતાબેન બેસ છે, નામી ચંપકભાઈ છે, તેમજ અત્યારે હાલ જોશીભાઈ હાજર છે અને સર્વ કાર્યકર્તા હાજર છે. અને દાતાઓશ્રીની હાજરીમાં દીકરીને અમે લગભગ 75થી 80 વસ્તુઓનું દાન આપેલ છે, જે દાનમાં દાતાઓ તરફથી મળશે અને હાલ પણ અવિરત ધોધ ચાલુ રહ્યો છે. અને 101માં એટીએમ લગ્ન છે. જ્યારે કોઈ પણ દીકરા દીકરીની અમારી તરફથી આવે છે કહેવામાં ત્યારે મનસુખભાઈ વાજા એમને સહર્ષ વધાવી લે છે અને અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે આવા કાર્યમાં અમે સહભાગી થયા છીએ, જે અમારું પણ નસીબ છે. આ તકે બીજું કાંઈ ન કહેતા ભગવાન અમને એટલી શક્તિ આપે કે અમે સેવાના અવિરત કાર્ય કરતા રહીએ અને અમારી સત્યમ સેવક યુવક મંડળ છે એ ટોચના શિખર ઉપર જાય અને એ માટે અમે સર્વે પ્રયત્ન કરીશું. જય સિયારામ. જૂનાગઢમાં સમસ્ત વણિક સમાજ તથા યુવા સમાજ દ્વારા વણિક સ્ટેશનરી બજારનું આયોજન કરાયું હતું. વણિક સમાજ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રાહત અને નજીવા દરે સ્ટેશનરી મળી રહે તેને લઈને સ્ટેશનરી બજારનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્ટેશનરીનો ખર્ચ પણ વધી જતો હોય તો વણિક સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા, નોટબુક, વોટર બેગ, સ્કૂલ બેગ તેમજ સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ રાહત દરે મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી સમીરભાઈ પારેખ, પ્રમુખ ભાવિનભાઈ શેઠ, માર્ગદર્શક નવીનભાઈ શાહ સહિતના જ્ઞાતિના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. સમાજના લોકો આ સ્ટેશનરી બજારમાંથી ખરીદી કરી અને મોંઘા દાટ ચોપડા તેમજ સ્ટેશનરીના ખર્ચમાંથી બચે સમાજને પૂરતો સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. સમસ્ત વણિક યુવા સમાજ દ્વારા સ્ટેશનરી બજાર છેલ્લા 33 વર્ષથી કરવામાં આવે છે, જેની અંદર હોલસેલ કરતાં પણ લગભગ 35થી 40% કન્સેશન આપીને દરેક વસ્તુ આપવામાં આવે છે. વોટર બેગ, ત્યારબાદ નાસ્તા બોક્સ, પછી મોજા, રૂમાલ, સ્ટેશનરીની તમામ આઇટમો, ચોપડા વગેરે જે આપવામાં આવે છે
જે અન્ય સંસ્થાઓ 32 રૂપિયા 35 રૂપિયાનો ચોપડો વેચે છે, અમે અહીંયા 100 રૂપિયાને 4+1 એવી રીતે ચોપડા વેચીએ છીએ. ડોમ્સના ચોપડા પણ 100 રૂપિયાના 3 વેચીએ છીએ. તે સિવાય અલગ અલગ નટરાજ, ડોમ્સ દરેકના સ્ટેશનરીની આઇટમો રાખવામાં આવે છે. અને સ્ટાન્ડર્ડ કંપનીના જે એ વોટર બેગ, કંપાસ, નાસ્તા બોક્સ એ પણ આવીને આપવામાં આવે છે. અંદાજે લગભગ અમારા અહીંયા જે પરિવારો છે એમાંથી 1200 પરિવાર જેટલા અહીંયા અમારી પાસેથી વસ્તુ ખરીદી કરે છે. અને બધા જ લોકો અમને વણિક સમાજના ખૂબ મદદ કરે છે. એના થકી અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. અમારી ટીમના પ્રમુખ ભાવિનભાઈ, ત્યારબાદ અમિતભાઈ, ત્યાર પછી છે એ નિશાંતભાઈ, જતીનભાઈ, હાર્દિકભાઈ બધા જ અમારી સાથે અહીંયા ખૂબ જ મહેનત સાથે અમને મદદ કરતા હોય છે. અને છેલ્લા 1.5 મહિનાની મહેનતના અંતે અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. જૂનાગઢમાં ડિમોલિયેશન દરમિયાન ઘર ગુમાવનારને વૈકલ્પિક વ્યવસ્થા આપવા રજૂઆત કરવામાં આવી હતી. ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા 28 એપ્રિલના રોજ ડિમોલિયેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિયેશનના કારણે 100 થી વધુ પરિવાર ઘર વિહોણા બન્યા હતા. પીડિત પરિવારોને સાથે રાખી મુસ્લિમ એકતા મંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવી હતી. તો 100 થી વધુ લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અન્ય શહેરોમાં ડિમોલિયેશન કર્યા બાદ સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે ઠરાવ કરવાયો હોવાનું જણાવી ન્યાય આપવા માટે વિનંતી કરી હતી. જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રીને અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જુનાગઢ ખાતે ધારાગઢ દરવાજા ખાતે ગત તારીખ 28ના રોજ સરકારશ્રી દ્વારા એક ડિમોલેશન કરવામાં આવ્યું અને એમાં 200 જેટલા પરિવારોને બેઘર થવાનો વારો આવ્યો. આ પરિવારો છે એ અતિ ગરીબ પરિસ્થિતિના છે અને રસ્તે રજડવાનો વારો આવ્યો છે. એટલા માટે કરી અને સરકારશ્રીને અમે વિનંતી કરવા માટે આજે શ્રી કલેક્ટરશ્રીના માધ્યમથી આવ્યા હતા કે સરકારશ્રીની કોઈ પણ યોજના હેઠળ આ લોકોને મકાન ફાળવવામાં આવે. આનું કારણ એ છે કે અન્ય શહેરોમાં જ્યારે ડિમોલેશન થયું છે ત્યારે અંબાજી હોય, ઓઢવ હોય કે અમદાવાદનું ચંડોળા તળાવ હોય, આ ત્રણેય જગ્યાઓ ઉપર સરકારે ક્યાંક ને ક્યાંક હકારાત્મક વલણ અપનાવી અને આ બેઘર થયેલા લોકો પુનઃ વસવાટ કરે, સ્વાભિમાનથી જિંદગી જીવી શકે એ માટે કરીને સરકારની યોજના હેઠળ એને વિચારમાં છે. ક્યાંક કોર્પોરેશને ઠરાવ કર્યા છે, ક્યાંક મકાનો ફાળવવામાં આવ્યા છે. આવી પ્રોસેસો થઈ છે તો જુનાગઢમાં કેમ નહીં? આવા પ્રશ્ન સાથે અમે સરકાર જ્યારે પ્રજા માટે માય બાપ હોય તો એ માય બાપને એક વિનંતી સાથે અમે રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા કે આ લોકો પોતાનું સ્વાભિમાનથી પોતાની જિંદગી જીવી શકે. ઘણા વર્ષોથી ત્યાં વસવાટ કરતા હતા, એટલે હવે નવેસરથી એમને સરકારની યોજના હેઠળ અન્ય જગ્યા ઉપર પ્લોટ અથવા મકાન ફાળવવામાં આવે તેવી આજની અમારી માંગ, આજની વિનંતી સાથે આજનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે મિનિમમ 200 પરિવાર જે એ વિસ્તારમાં જે બેઘર થયા છે એ 200 જેટલા પરિવારો ના લોકો આજે પોતાનો કામ ધંધો, કારણ કે આ લોકો મજૂર વર્ગના લોકો છે, અતિ ગરીબ પરિસ્થિતિના લોકો છે, બધા પોતાનો કામ ધંધો મૂકી અને કલેક્ટર શ્રીને એક સરકારના પ્રતિનિધિ તરીકે જુનાગઢમાં રજૂઆત કરવા માટે પોતાના કામ ધંધા મૂકીને આજે આવેલા છે. અને તમામ ઘરના મહિલાઓ, પુરુષો બધા અહીંયા ઉપસ્થિત છે. તમે જોઈ રહ્યા છો કે એક વૃદ્ધ કે જે ચાલી નથી શકતા એ પ્રકારના અને અનેક વૃદ્ધો પણ એ સરકારને પોતાની લાગણી જણાવવા માટે કરીને આજે અહીંયા આવેદન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. નદીમાં નાહવા પડેલા 2 યુવકને ડૂબતા બચાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સીલની નેત્રાવતી નદીમાં નાહવા પડેલા 2 યુવક ડૂબી જતા બંનેને બહાર કાઢી સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકાના સીલમાં રહેતા સિદ્ધાર્થ મહેશભાઈ ગોહિલ અને પ્રિન્સ રમેશભાઈ કાથડ નામના 2 યુવક શુક્રવારે બપોરે ગામ પાસેની નેત્રાવતી નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન બંને યુવાનો નદીમાં ડૂબી જતા ગામના સરપંચ સહિતના આગેવાનો દોડી આવી અથાગ મહેનતના અંતે નદીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અહીંથી બંને યુવાનને વિશેષ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને માંગરોળ મરીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાયકલ લઈને ગામમાંથી આવ્યા હતા નદી અહીંયા, તો નદીમાં 2 છોકરા ઊંડા પાણીમાં નાવા ગયા અને એક છોકરો નજીકમાં હતો. એમાં 2 છોકરા ઊંડા હતા એ વયા ગયા પાણીમાં અંદર. તો અમારા મછારાના છોકરા જોઈ ગયા તો દોડીને પહોંચ્યા તો એ લોકોને ગાંઠ્યા બારોબાર. 1 કલાક વાર ચક્કર ફરી આવ્યા, માથા ઉપર રાખીને મહેનત કરી. એમાં થોડો પાણીનો ઓછો થયું
તો તાત્કાલિક અમારી ઘરની ગાડીમાં લઈને દવાખાને સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા. સરકારી હોસ્પિટલ. કેશોદમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તાલુકા પંચાયત સામે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર છોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પોલીસે પહોંચી અને ટ્રાફિક હળવો કરવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ચાર્ટર ટ્રેનમાં બેસી મહેશગીરી બાપુએ કરી ગિરનારની હવાઈ પરિક્રમા. જૂનાગઢમાં રાજા રજવાડા અને અંગ્રેજ સમયના સિક્કાઓનું પ્રદર્શન. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનું ગ્લુગલ ફૂંકતા આમ આદમી પાર્ટીના ધુરંધરો. અને નદીમાં નાહવા પડેલા 2 યુવકને ડૂબતા બચાવી સારવાર માટે ખસેડાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.